નમસ્તે. સરસ્વતી એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ વઘવાલા બોરસદ, સબ્જેક્ટ રસાયણ વિજ્ઞાનમાં આજે આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ગઈકાલે આપણે એક સરસ ટોપિકની ચર્ચા કરી હતી, હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનો સિદ્ધાંત, અને એની આગળ આપણે દ બ્રોગલીનો સિદ્ધાંતની આપણે વાત કરી હતી. હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત વિશે આપણે બહુ જ સરસ ખ્યાલ મેળવ્યો કે કોઈ પણ ગતિશીલ સૂક્ષ્મ કણ હોય, ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રોન, તેનું સ્થાન અને વેગમાન એક જ સમયે એક સાથે આપણે ચોક્કસ રીતે માપી શકતા નથી, કાં તો નક્કી કરી શકતા નથી. અને આ બાબત પરથી આપણને ખ્યાલ આવ્યો મિત્રો કે ઇલેક્ટ્રોન જે છે અને ઇલેક્ટ્રોન જેવા બીજા સમાન કણો જે છે તે નિશ્ચિત પથ અથવા તો પ્રક્ષેપ પથના અસ્તિત્વને નકારી દે છે. એટલે મિત્રો જે બોરના નમૂનાએ જે વાત કરી હતી કે ઇલેક્ટ્રોન જે છે એ ચોક્કસ ત્રિજ્યા સાથે કક્ષાની અંદર અને ચોક્કસ ઉર્જા સાથે કક્ષાની અંદર પરિભ્રમણ કરે છે, તો એ વાતને હાઇઝનબર્ગનો સિદ્ધાંત એ નકારે છે. હાઇઝનબર્ગના સિદ્ધાંત સાથે તે સુસંગત નથી મિત્રો. માટે હવે એ બાબતને ધ્યાનમાં લેવા માટે એક બીજી સંભાવના ઉત્પન્ન થઈ અને એ સ્થાન અને વેગ માટે એક નવી સંભાવનાને નિવેદિત કરવી પડે છે મિત્રો. અને આવું જ પરમાણુના ક્વોન્ટમ યંત્રશાસ્ત્રના નમૂનામાં મિત્રો આપણે વિચારવાનું છે. હવે તમને પ્રશ્ન થશે કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રીય નમૂનો એ શું છે મિત્રો? તો આજે આપણે એ જ ટોપિક પર બહુ જ સારી રીતે ચર્ચા કરવાના છે અને આ વિડીયો તમારે ખૂબ જ ધ્યાનથી તમારે સમજવાનો છે અને મારી સાથે સાથે કેટલાક તમારે જે પોઈન્ટ નોંધવા હોય તો એ પણ તમારે લાગે તો તમારે ચાલુમાં નોંધી લેવાના છે. ચલો મિત્રો, પહેલી બાબત એ છે કે ચિરસમ્મત યંત્રશાસ્ત્ર. હવે આપણે એક એક શબ્દોને સમજવાનો પ્રયત્ન કરીએ તો ચિરસમ્મત યંત્રશાસ્ત્ર એટલે ક્લાસિકલ યંત્રશાસ્ત્ર, જે આગળના જે ન્યૂટનની ગતિના એના જે બધા નિયમો હતા ને એ નિયમો પર આ એક યંત્રશાસ્ત્ર આધારિત હતું. અને ન્યૂટનના ગતિના જે નિયમો પર આધારિત જે યંત્રશાસ્ત્ર, જે સ્થૂળ પદાર્થો જેવા કે પથ્થરનું પડવું, સૂર્યની આસપાસ ગ્રહોની ગતિ સફળતાપૂર્વક સમજાવી શકે છે મિત્રો. હું શું કહું છું તમે ધ્યાનથી તમે સમજજો કે આ ચિરસમ્મત યંત્રશાસ્ત્ર છે એ ન્યૂટનની ગતિના નિયમો પર આધારિત હતું અને એ ન્યૂટનની ગતિના નિયમો પર આધારિત કેટલીક ઘટનાઓ તે સમજાવી શકે કે ફોર એક્ઝામ્પલ સ્થૂળ પદાર્થો જે છે જેવા કે પથ્થરનું પડવું, સૂર્યની આસપાસ ગ્રહોની ગતિ, આ બધી બાબતોને બહુ સારી રીતે આ ચિરસમ્મત યંત્રશાસ્ત્ર સમજાવી શકતું હતું. એટલે અત્યારે જે આધુનિક ક્વોન્ટમ મિકેનિક્સ છે ને એની આગળ જે યંત્રશાસ્ત્ર હતું તેની વાત કરીએ છીએ આપણે મિત્રો. એટલે એ બાબતો સમજાવી શકતું. પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન, અણુ કે પરમાણુ વગેરેને લાગુ પાડી શકાય નહીં મિત્રો. ન્યૂટનના ગતિના નિયમો ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણો હોય, અણુ પરમાણુ જેવા સૂક્ષ્મ કણો હોય તેના પર તે લાગુ પાડી શકાતું નહોતું. એટલે જો અહીંયા મેં લખેલું છે ઇલેક્ટ્રોન, અણુ, પરમાણુ વગેરેને લાગુ પાડી શકાય નહીં. જેનું મુખ્ય કારણ એ જ હતું જે આગળ આપણે દ બ્રોગલી અને હાઇઝનબર્ગના સિદ્ધાંતમાં સમજ્યા. તો મુખ્ય કારણ એનું શું હતું? તો અહીંયા મેં લખેલું છે દ્રવ્યની દ્વૈત વર્તણૂક અને હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતને ધ્યાનમાં લીધું ન હતું. એટલા માટે ન્યૂટનના ગતિના નિયમો દ્વારા ઇલેક્ટ્રોનની ગતિ કે ઇલેક્ટ્રોનનું સ્થાન છે એ ચોકસાઈ રીતે આપણે માપી શક્યા નહીં. માટે એક નવો જ સિદ્ધાંત સાબિત કરવો પડ્યો અને એક નવો સિદ્ધાંત ઉપજાવવો પડ્યો. કારણ કે જો ન્યૂટનના ગતિના નિયમો જ્યારે સ્થાપિત થયા ને તે વખતે જો દ્રવ્યની દ્વૈત વર્તણૂક એટલે કે કણ અને તરંગ સ્વભાવ ધ્યાનમાં લીધો હોત, હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતને ધ્યાનમાં લીધો હોત, તો કદાચ આજે આ પ્રશ્ન ઊભો ના થાત. તો તે જ સમયે ન્યૂટનના ગતિના જે નિયમો જ્યારે જે સમયની અંદર બહાર પડ્યા એ જ સમયે આ ઇલેક્ટ્રોન એટલે કે કોઈ પણ પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની ગતિ, તેની ઉર્જા, એ બધું જ તે જ સમયે સ્પષ્ટ થઈ જાત. પણ તે સમયે આ ન્યૂટનના ગતિના નિયમો એ આવા એકદમ સૂક્ષ્મ પદાર્થો જે હોય, સૂક્ષ્મ કણો હોય, એને સમજાવી શક્યું ન હતું મિત્રો. તો આ બાબત આપણે અહીંયા સમજવાની છે. પરિણામે થયું શું? તો
તો કે દ્રવ્યની દ્વૈત વર્તણૂકને ધ્યાનમાં લેતી એક વિજ્ઞાનની નવી શાખા ઉદ્ભવી. બરોબર, જેમાં બે પ્રકારની વર્તણૂક, તરંગ અને કણ સ્વભાવ. કોઈ પણ દ્રવ્ય તે તરંગ અને કણ સ્વભાવ ધરાવે છે એ બાબતને ધ્યાનમાં લઈને એક નવી શાખા વિજ્ઞાનની અસ્તિત્વમાં આવી, અને જેને આપણે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કહેવાય. જે શાનો ખ્યાલ આપે? તો કે દ્રવ્યની દ્વૈત વર્તણૂકનો ખ્યાલ આપે છે. દ્રવ્યની દ્વૈત વર્તણૂકનો એક અભ્યાસ સમજાવતી એક વિજ્ઞાનની નવી શાખા છે, જે બંને પદાર્થો માટે લાગુ પડે મિત્રો. સ્થૂળ પદાર્થો અને સૂક્ષ્મ પદાર્થો બંનેને માટે લાગુ પાડી શકાય એવી આ એક શાખા ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર છે. મેં તમને 1 માર્ક્સના પ્રશ્નોમાં પૂછેલું છે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એટલે શું. તો આવા નાના પ્રશ્નો તમારે સમજવાના છે. ત્યાર પછી મિત્રો આ જ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની અંદર આગળ 1926માં સૌથી અગત્યનો પોઈન્ટ મિત્રો અહીંયાથી શરૂઆત થાય છે. 1926માં ઇર્વિન શ્રોડિંજર નામનો એક વૈજ્ઞાનિક અને વર્નર હાઇઝનબર્ગ, જે આપણે આગળ જોયું, તેમણે સ્વતંત્ર રીતે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર વિકસાવ્યું. તેમને પોતાના જે સમીકરણ છે તે સમીકરણ બહાર પાડ્યા, પોતાના સિદ્ધાંતો બહાર પાડ્યા. શ્રોડિંજરે શું કર્યું? તો કે કેન્દ્રની આસપાસ અવકાશમાં ત્રિપરિમાણીય ગતિ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જા માટેનું એક સમીકરણ આપ્યું. જો મિત્રો, એટલે બોરના નમૂનાની અંદર ઇલેક્ટ્રોનની ઉર્જાનું સમીકરણ તો આપણે જોયું જ હતું, પણ બોરનો નમૂનો એની ઘણી બધી મર્યાદા બહાર આવી અને છેલ્લે એ નમૂનો ખોટો સાબિત થયો એવું તો ન કહી શકાય, પણ એની ઘણી બધી ત્રુટીઓ હતી. એ ત્રુટીઓને દૂર કરવા માટે ઇર્વિન શ્રોડિંજરે શું કર્યું? ઇલેક્ટ્રોનની ઉર્જા માટેનું એક સમીકરણ આપ્યું, જેમાં ઇલેક્ટ્રોન જે કેન્દ્રની આસપાસ ત્રિપરિમાણીય રીતે ગતિ કરે છે ને એની ઉર્જા માટેનું સમીકરણ આપ્યું. તો એ સમીકરણ આપણે સમજવાનું છે, અને એ સમીકરણ મિત્રો આ મુજબનું છે: h psi ઇઝ ઇક્વલ ટુ E psi. સૌથી અગત્યની બાબત આ છે મિત્રો, આની અંદર આ જે h છે એની ઉપર એક બાર કરીને આ લખેલું છે મેં, h બાર. એને આપણે કહીશું h બાર psi ઇઝ ઇક્વલ ટુ E psi. જે h બાર છે ને તે હેમિલ્ટોનિયન કારક છે મિત્રો, જેને આપણે હેમિલ્ટોનિયન કારક એક કારક છે, તે આપણે સમજવાનું છે. અહીંયા આના માટે ડિટેલમાં તમે આગળ કોલેજ લેવલની અંદર તમે એનો અભ્યાસ કરવાના જ છો, પણ અત્યારે આપણે જે સમજવાનું છે તે સૌથી અગત્યનું છે. અને અહીંયા સાઈ છે તે તરંગ વિધેય છે, અને આ જે સાઈ છે તેની કોઈ વ્યાખ્યા મિત્રો છે નહીં, અને ઈ છે તે પ્રણાલીની કુલ ઉર્જા છે. એટલે આ એક ઉર્જાનું તેને સૂત્ર આપ્યું. હવે આ સૂત્ર જે છે એ શ્રોડિંજર સમીકરણનું એક બીજું સ્વરૂપ છે, જેનું મૂળભૂત સ્વરૂપ હું તમને નીચેના શ્રોડિંજર સમીકરણમાં હું તમને સમજાઈ રહ્યો છું. હવે શ્રોડિંજરે કુલ ઉર્જાના પદ માટે આ કારક લાગુ કર્યો, એટલે કુલ ઉર્જાના પદ માટે આ હેમિલ્ટોનિયન કારક જે છે તેનો ઉપયોગ કર્યો, જેમાં બધા જ અવપરમાણવીય કણોની ગતિશક્તિ, કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ તેમજ પરમાણુમાંના અપાકર્ષણ બળોને ધ્યાનમાં લઈને આપેલું છે મિત્રો. સૌથી અગત્યની બાબત આ છે. જો અહીંયા સમજવાનું શું છે, આ સમીકરણ આપ્યું છે એમાં જે હેમિલ્ટોનિયન કારક જે છે ને એ કારક ઉર્જાના પદ માટે તેમને લાગુ કર્યો, અને જેમાં બધા જ અવપરમાણવીય કણો, એટલે કયા કણો? ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, એ બધા જ કણોની ગતિશક્તિ, કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ અને તેમજ પરમાણુમાંના અપાકર્ષણ બળોને પણ ધ્યાનમાં લીધા હતા. એટલે આ બધી બાબતોને ધ્યાનમાં લઈને તેમને આ એક સમીકરણ ઉપજાવ્યું હતું, અને આ સમીકરણનો ઉકેલ એ ઈ એટલે કે પ્રણાલીની કુલ ઉર્જા અને તરંગ વિધેયના મૂલ્યો આપે છે મિત્રો. તો આ થઈ આપણે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રના નમૂનાની વાત. ત્યાર પછી હવે આપણે શ્રોડિંજર સમીકરણની આપણે વાત કરીશું. તો શ્રોડિંજર સમીકરણ એ કયું શાના માટેનું સમીકરણ છે તો એ આપણે અહીંયા સમજીએ. તો 1926માં શ્રોડિંજરે પરમાણુ કેન્દ્રની આસપાસ ગતિ કરતા ઇલેક્ટ્રોનની શક્તિ માટેનું સમીકરણ તાર્યું. મિત્રો આ જે સમીકરણ છે એ પણ શ્રોડિંજર જ સમીકરણ છે, પણ જેનું ફૂલ ફોર્મ જે છે ને આ સમીકરણનું ફૂલ ફોર્મ હું તમને અહીંયા સમજાઈ રહ્યો છું, તો એ બાબતની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો શ્રોડિંજર સમીકરણ જે
કેન્દ્રની આસપાસ ગતિ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જા માટેનું સમીકરણ જે છે એ સમીકરણ જે આપેલું છે તેને આપણે શ્રોડિંજર તરંગ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ સમીકરણ તમારે તમારી ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું. ટેક્સ્ટ બુકમાં ફક્ત આ જ સમીકરણ આપેલું છે, પણ તમારે આ સમીકરણ તૈયાર કરવાનું છે, કારણ કે JEE કે નીટની અંદર તમને જ્યારે પૂછાય ત્યારે એવું ન થાય કે શ્રોડિંજર સમીકરણની સમજ ન હતી. તો ચલો, આ સમીકરણ શું છે? તો d² psi upon dx square, d² psi upon dy square plus d² psi upon dz square plus 8 pi square into m upon h square into બ્રેકેટમાં e minus v બ્રેકેટ પૂરો psi is equal to 0. તો મિત્રો, આ જે સમીકરણ છે એ સમીકરણ ની અંદર જે x, y ને z જે આપેલું છે મિત્રો, એ x, y ને z એ પરમાણુની અંદર જે ઇલેક્ટ્રોનનું સ્થાન દર્શાવતા કાર્ટેશિયન નિર્દેશાંક છે, જે આપણને ખબર છે ને, આ રીતે એના x, y અને z જે ઇલેક્ટ્રોનના યામો છે, ઇલેક્ટ્રોનનું સ્થાન દર્શાવતા કાર્ટેશિયન નિર્દેશાંક છે. અને એ આ સમીકરણ શ્રોડિંજરે આપેલું છે, જેમાં m એ શું છે? તો m એ ઇલેક્ટ્રોનનું દળ છે, માસ ઓફ ધ ઇલેક્ટ્રોન, અને e અહીંયા e આપેલો છે, જુઓ મિત્રો. તો e છે તે ઇલેક્ટ્રોન પ્રોટોન પ્રણાલીની કુલ ઉર્જા છે, બરોબર? એટલે પરમાણુની કુલ ઉર્જા અહીંયા વાત કરીએ છીએ આપણે. અને v છે, અને જે v છે તે v તે સ્થિતિજ ઉર્જા છે. અને તમે h તો જાણો જ છો કે h એટલે પ્લાન્ક અચળાંક. પાઈ છે તેનું મૂલ્ય પણ 3.14 ફિક્સ છે. હવે psi છે તે psi એ શું છે? તો કે તે તરંગ વિધેય છે. મિત્રો, અહીંયા psi જે છે તેનું કોઈ એના માટે કોઈ વ્યાખ્યા પ્રોપર હોય નહીં. psi એ ઇલેક્ટ્રોન સાથે જોડાયેલું તરંગ વિધેય છે. જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે તેની સાથે સાથે આ એક psi જે છે તે એનું તરંગ વિધેય તરીકે એની સાથે સાથે ગતિ કરે, જેથી આપણને ઇલેક્ટ્રોનનો પથ ખબર પડે. એનું આ એક તરંગ વિધેય તરીકે આપણે અહીંયા ઓળખેલું છે. તો મિત્રો, આ થયું આપણું શ્રોડિંજર સમીકરણ. અને આ શ્રોડિંજર સમીકરણ તમારે બહુ જ સારી રીતે તમારે જો એક્ઝામની અંદર તમને સૂત્ર પૂછાય અને એની અંદર જે સંજ્ઞાઓ છે એ સંજ્ઞાઓ વિશે તમારે લખવું પડશે. ચલો, એક બીજો નાનકડો પ્રશ્ન તમને એવો પૂછાય કે હાઇડ્રોજન પરમાણુના સંદર્ભમાં શ્રોડિંજર સમીકરણ સમજાવો અને તેની મર્યાદા લખો. હવે હાઇડ્રોજન પરમાણુના સંદર્ભમાં આપણે જોઈએ તો ચલો, હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજનના શ્રોડિંજર તરંગ સમીકરણ પરથી ઇલેક્ટ્રોનના શક્ય ઉર્જા સ્તર અને તેના અનુવર્તી તરંગ વિધેય psi મેળવી શકાય, બરોબર? હવે આપણને ખબર છે કે હાઇડ્રોજન પરમાણુની અંદર એક જ ઇલેક્ટ્રોન છે, અને એની અંદર જે આ જે ઉર્જા સ્તરો જે જુદા જુદા મળે, ઇલેક્ટ્રોનના શક્ય ઉર્જા સ્તરો અને તેમના અનુવર્તી તરંગ વિધેયો psi ને જો સમજાવવા હોય તો તેના માટે 3 ક્વોન્ટમાંક n, l અને ml, એટલે કે મુખ્ય ક્વોન્ટમાંક, ગૌણ ક્વોન્ટમાંક અને કોણીય વેગમાન એટલે કે ગૌણ ક્વોન્ટમાંકનું બીજું નામ છે કોણીય વેગમાન ક્વોન્ટમાંક, અને ml એટલે કે ચુંબકીય ક્વોન્ટમાંક. આ 3 ક્વોન્ટમાંક દ્વારા આપણે તરંગ વિધેયો જે છે એને દર્શાવવામાં આવે છે, અને એના દ્વારા આપણને ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનની સમજ મળે છે. અને આ ત્રણેય ક્વોન્ટમાંક વિશે આપણે આગળ શીખેલા છે મિત્રો. ખ્યાલ આવે છે ને? આ ત્રણેય ક્વોન્ટમાંક વિશે આપણે પહેલેથી જ અગાઉ શીખી ગયેલા છે. અને આનો ઉદ્ભવ ક્યાં થયો? તો કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં થયો. એ આપણે સમજ મેળવવાની છે. તમને જ્યારે આ જે ક્વોન્ટમાંક વિશે આપણે સમજાવ્યું હશે ત્યારે તમને કદાચ આ પ્રશ્ન ઉદ્ભવ્યો હશે, અને મેં તમને તે વખતે કહ્યું પણ હતું કે મિત્રો, આ જે ક્વોન્ટમ નંબર છે એ ક્વોન્ટમ નંબરનો જે ઉદ્ભવ છે એ ક્વોન્ટમ મિકેનિક્સ પરથી, એટલે કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર પરથી થયેલો હતો. એ આ જે ક્વાંટીકૃત ઉર્જા સ્તરો અને તેમના અનુવર્તી તરંગ વિધેયો psi ને સમજાવવા માટે 3 ક્વોન્ટમાંકની રચના કરી હતી, n, l અને ml. અને બીજો એક છેલ્લે લેટેસ્ટ જે છે આના પછી એક ક્વોન્ટમ નંબર આવેલો છે જે સ્પિન ક્વોન્ટમાંક આપણે એને કહીએ છીએ. અને કોઈ પણ ઉર્જા સ્તરનું તરંગ વિધેય psi ને તે ઉર્જા સ્તરના ઇલેક્ટ્રોન વિશેની બધી જ માહિતી આપે છે. હા, તરંગ વિધેય જે psi છે તે ઇલેક્ટ્રોન સાથે જોડાયેલું હોય છે, અને એના લીધે તે તમામ ઉર્જા સ્તરના જે ઇલેક્ટ્રોન હોય છે તે ઇલેક્ટ્રોનની બધી જ માહિતી પૂરી પાડે છે. તો
તો આ બાબત અહીંયા આપણે સ્પષ્ટ કરવાની છે. ફરી જો અહીંયા મેં એક વિશિષ્ટ રીતે લખેલું છે અહીંયા કે તરંગ વિધેય સાઈ, તો તે ગાણિતીય વિધેય છે મિત્રો. આ બાબત આપણે અહીંયા ક્લિયર કરવાની છે. અને સાઈને કોઈ ભૌતિક અર્થ નથી, એનો કોઈ ભૌતિક અર્થ છે નહીં. અને સાઈનું મૂલ્ય જે છે તે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનના યામો જે છે એક્સ વાય ઝેડ તેના પર આધાર રાખે છે. તો આ બાબત અહીંયા આપણે સ્પષ્ટ કરવાની છે. એટલે જેનું કોઈ ગાણિતીય વિધેય નથી, તેનો કોઈ ભૌતિક અર્થ નથી, ઇલેક્ટ્રોન સાથેનું તરંગ વિધેય છે. બસ આ વસ્તુ આપણે સમજવાનું છે. હવે એક ઇલેક્ટ્રોન પ્રણાલી જે છે એના માટે પણ અહીંયા આપણે એક વાત કરેલી છે કે એક ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રોજન અથવા તો તેના જેવા બીજા આયનો, કયા કયા આયનો, તો કે He+, Li+2, Be+3, આ બધામાં એક એક ઇલેક્ટ્રોન છે. તમને ખબર છે હિલિયમમાં 2 હોય પણ પ્લસ થયેલું એટલે એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયું એટલે એક જ રહેશે. લિથિયમમાં 3 છે પણ 2 ઇલેક્ટ્રોન દૂર થયા એટલે એક જ રહેશે. બેરિલિયમમાં 4 ઇલેક્ટ્રોન છે પણ 3 ઇલેક્ટ્રોન દૂર થયા એટલે એક ઇલેક્ટ્રોન રહેશે. આ બધાના તરંગ વિધેયોને પરમાણવીય કક્ષકો તરીકે ઓળખવામાં આવે છે મિત્રો, પરમાણવીય કક્ષકો. અને એક તરંગ વિધેય એટલે કે એક ઇલેક્ટ્રોન ધરાવતી, તો આવા એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ જે હોય છે એ સ્પીસીઝને લગતા તરંગ વિધેયોને શું કહેવાય, તો એક ઇલેક્ટ્રોન પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે મિત્રો, કે જેમાં એક એક ઇલેક્ટ્રોન હોય. અને એના જે તરંગ વિધેયોને જે પરમાણવીય કક્ષકો એવું નામ આપેલું છે. બરોબર, તો આ બાબત આપણે અહીંયા સમજવાની છે. હવે એક બીજું જે સાઇન્સ સ્ક્વેર જે સમીકરણની અંદર આપણે જોયું, તો સાઇન્સ સ્ક્વેરનો અર્થ શું, તો પરમાણુમાં કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની જે સંભાવના છે તે સંભાવના એ સાઇન્સ સ્ક્વેરને સમપ્રમાણમાં હોય છે. બરોબર, તે બિંદુએ સાઇન્સ સ્ક્વેરના સમપ્રમાણમાં હોય છે. તો આ બાબત પણ મેં તમને 1 માર્ક્સની અંદર પૂછી શકાય, તો આ પણ તમારે ધ્યાનમાં લેવાનું છે. ચલો, હવે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની પણ એક મર્યાદા છે મિત્રો, તો એ મર્યાદાને આપણે અહીંયા સમજીએ. આની પણ એક પોતાની મર્યાદા છે. તમને એમ થતું હશે કે બધા જ સિદ્ધાંતો લાગુ પડે છે અને છેલ્લે એની મર્યાદા આવે છે. તો મિત્રો કંઈક ને કંઈક આપણે વધુને વધુ આપણે રિસર્ચ કરીએ તેમ તેમ તેનો જે નેગેટિવ પોઈન્ટ હોય છે તે નેગેટિવ પોઈન્ટ પણ આપણને ધ્યાનમાં આવે છે. તો અહીંયા નેગેટિવ પોઈન્ટ કયો છે, તો કે શ્રોડિંજર તરંગ સમીકરણ તે બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુને ચોકસાઈપૂર્વક લાગુ પાડીને માન્ય ઉકેલ લાવી શકાતો નથી. આ તેનો મોટામાં મોટો એનો નેગેટિવ પોઈન્ટ છે. શ્રોડિંજર તરંગ સમીકરણ દ્વારા એક કરતાં વધારે ઇલેક્ટ્રોન ધરાવતી જે પરમાણુ હોય કે પ્રણાલી હોય તેના માટે આપણે લાગુ પાડીએ તો તેનો માન્ય ઉકેલ મળતો નથી. અને આ મુશ્કેલીનું નિવારણ કરવા માટે આપણે એપ્રોક્સિમેટ પદ્ધતિઓ વડે લાવી શકાય, એટલે કે નિવારણ આશરા પદ્ધતિ દ્વારા આપણે લાવી શકાય છે. અને જેનો વધુ અભ્યાસ આપણે આગળના ધોરણોની અંદર કરવાનો છે. તો આજે આપણે કઈ કઈ બાબતોનો આપણે અભ્યાસ કર્યો તે આપણે ફરી એક વખત જોઈ લઈએ. તો પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો, ત્યાર પછી એની અંદર આપણે એક શ્રોડિંજર સમીકરણ જોયું Hψ = E, જેમાં H છે તે હેમિલ્ટોનિયન કારક છે. બરોબર, અને ત્યાર પછી આપણે શ્રોડિંજર સમીકરણ જોયું. શ્રોડિંજર સમીકરણની અંદર જે એના બધા પદો છે તે આપણે સમજાવવાના છે. ત્યાર પછી હાઇડ્રોજન પરમાણુના સંદર્ભમાં શ્રોડિંજર સમીકરણની ચર્ચા કરી અને તેની અંદર જુદા જુદા પોઈન્ટ્સ આપણે લીધા કે તરંગ વિધેય શું છે, એક ઇલેક્ટ્રોન પ્રણાલી શું છે, અને સાઇન્સ સ્ક્વેરનો અર્થ શું છે, તેની મર્યાદા શું આવે, આ બાબતનો આપણે અભ્યાસ કર્યો. હવે પછી આપણે તેના આ જે ટોપિક આપણે છેલ્લા 4-5 વિડીયોથી આપણે ચાલ્યા તેના એક્ઝામ્પલનો આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ.